રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. ગઈકાલે જ્યારે તેઓ દિલ્હી પાલમ એરપોર્ટ પર આવ્યા, વડાપ્રધાન મોદી એમને રિસીવ કરવા ગયા હતા. ભેટીને ઉષ્માભર્યું રેડ કાર્પેટ સાથેનું એમનું સ્વાગત કરવામાં આવ્યું. અને ભારત અને રશિયા ખૂબ જૂના મિત્રો છે. ભારતના હંમેશા કોઈ પણ ખરાબ સમય રશિયા અડીખમ ઊભું છે ને ઇતિહાસ એની સાક્ષી આપે છે. એક નાનકડું ઉદાહરણ 1971ના યુદ્ધનું છે, જ્યારે પાકિસ્તાનનું ઉપરાણું લઈ અમેરિકાએ એનો નૌકાદળનો કાફલો મોકલ્યો હતો ભારત પર એટેક કરવા માટે. એ વખતે રશિયાએ એનો રસ્તો રોક્યો હતો અને અમેરિકાના કાફલાને પાછા ફરવું પડ્યું હતું. ડગલે ને પગલે હંમેશા ભારતની સાથે રશિયા એક પાક્કા મિત્રની જેમ ઊભું છે અને આ જ મિત્રતા વધુ ને વધુ આગળ સુદૃઢ થતી જઈ રહી છે. આ વખતે જ્યારે પુતિન અહીંયા આવ્યા છે, ભારતમાં આવ્યા છે, ત્યારે 7 મહત્વના કરાર કર્યા છે. મેન પાવર, મેડિકલ, શિક્ષણ, કેમિકલ, આરોગ્ય, જહાજ નિર્માણ અને ઉર્વરકર મુદ્દે મહત્વના કરારો થયા છે. ભારત રશિયા સાથે મળીને હવે યુરિયા ખાતર પણ બનાવશે. ખાદ્ય સુરક્ષાને લઈને પણ મહત્વના કરાર થયા છે. વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ ભારત તરફથી પણ આ મિત્રતાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. રશિયન નાગરિકોને 30 દિવસના ફ્રી ટુરિસ્ટ વિઝા પણ ભારત આપશે. અને સાથે જ સૌથી મોટો જે વેપાર ઓઇલનો થઈ રહ્યો છે, એ ઓઇલનો વેપાર અટકશે નહીં. એ બંને બાજુથી કહેવામાં આવ્યું છે, ભલે દુનિયાનો કોઈ પણ દેશ દબાણ કેમ ન કરે. राष्ट्रपति पुतिन और मुझे इंडिया रशिया बिजनेस फोरम में शामिल होने का अवसर मिलेगा. मुझे पूरा विश्वास है कि ये मंच हमारे बिजनेस संबंधों को नई ताकत देगा. इससे एक्सपोर्ट, को प्रोडक्शन और को इनोवेशन के नए दरवाजे भी खुलेंगे. दोनों पक्ष यूरेशियन इकोनॉमिक यूनियन के साथ एफटीए के शीघ्र समापन के लिए प्रयास कर रहे हैं. कृषि और फर्टिलाइजर के क्षेत्र में हमारा करीबी सहयोग फूड सिक्योरिटी और किसान कल्याण के लिए महत्वपूर्ण है. मुझे खुशी है कि इसे आगे बढ़ाते हुए अब दोनों पक्ष साथ मिलकर यूरिया उत्पादन के प्रयास कर रहे हैं. फ्रेंड्स, दोनों देशों के बीच कनेक्टिविटी बढ़ाना हमारी मुख्य प्राथमिकता है. हम आईएनएसटीसी, नॉर्दर्न सी रूट, चेन्नई व्लादिवोस्टोक कॉरिडोर पर नई ऊर्जा के साथ आगे बढ़ेंगे. आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधा मिलाकर सहयोग किया है. पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात, इन सभी घटनाओं की जड़ एक ही है. भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है.